નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના વિશે વાત કરવાના છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે, આ યોજનાનો લાભ કઈ રીતે મળશે અને આ યોજનાનો લાભ લેવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈએ। તો મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ જે અનુસૂચિત જાતિના લોકોની નબળી અને આર્થિક પરિસ્થિતિને કારણે કુટુંબના સભ્યોને મૃત્યુ પ્રસંગે મરણોત્તરની ક્રિયા માટે ₹5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જી હા મિત્રો, અનુસૂચિત જાતિના લોકો માટે જેમને કુટુંબના કોઈ પણ સભ્ય જો મરણ પામે છે તો તેમને મરણોત્તરની ક્રિયા કરવા માટે ₹5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જેમાં મિત્રો આ યોજનાની આપણે આગળ વધુ માહિતી જોઈએ કે જેમાં આ યોજનાના પાત્રતા અને માપદંડો, જેમાં મિત્રો મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદાર શ્રી ફક્ત અનુસૂચિત જાતિના જ હોવા જોઈએ। જેમાં મિત્રો જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે અનુસૂચિત જાતિનો હોવો જોઈએ અને આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર અરજદાર છે તે અનુસૂચિત જાતિનો જ હોવો જોઈએ, તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો, અરજી કરનાર અરજદાર શ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ। એટલે કે મિત્રો, જે પણ અરજદાર જે અરજી કરે છે તેમની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાંથી જો અરજી કરતો હોય તો તેને 1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારથી જો અરજી કરતો હોય તો 1,50,000થી વધુ ન હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મૃત્યુના 6 માસના સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે। એટલે કે મિત્રો, જે પણ વ્યક્તિ મરણ પામે છે તેના મરણના 6 મહિના સુધીમાં આ યોજનાનો લાભ લઈ શકો છો। તમે 6 મહિના પછી આ યોજના માટે અરજી કરી શકતા નથી। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અવસાન પામેલા વ્યક્તિના મૃત્યુનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે। એટલે કે મિત્રો, જે પણ વ્યક્તિ અવસાન પામેલો છે તેમનું મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે જે આપણે મરણનો દાખલો કહીએ છીએ તે ફરજિયાતપણે રજૂ કરવાનો રહેશે। અને ત્યાર પછી મિત્રો, મરણ પામનાર વ્યક્તિના કુટુંબમાં કોઈ પણ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકે છે। એટલે કે મિત્રો, જે પણ વ્યક્તિ મરણ પામેલો હોય તેમના 2 થી 3 સંતાન શાયદ હોય તો તે સંતાનમાંથી કોઈ પણ એક જ સંતાન આ યોજનાનો લાભ લઈ શકે છે અરજદાર તરીકે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી નંબર 2, મરણનું પ્રમાણપત્ર, જેમાં મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે। ત્યાર પછી 3 નંબર, જેમાં બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ ચેક જે અરજદારના નામનો હોવો જોઈએ, જે અરજી કરનાર અરજદાર છે તેમના જ નામનો હોવો જોઈએ। ત્યાર પછી 4 નંબર, જેમાં આધાર કાર્ડ સ્વપ્રમાણિત કરેલી નકલ હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો 5 નંબર, જેમાં વાર્ષિક આવકનો દાખલો સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલો આવકનો દાખલો એટલે કે અરજદાર નામનો વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। ત્યાર પછી 6 નંબર, જેમાં જાતિ પેટા જાતિનો દાખલો જે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલો જાતિનો દાખલો જે ફરજિયાતપણે રજૂ કરવાનો રહેશે। તો મિત્રો, આ પ્રમાણે આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો તમારા એવા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો કે જેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર હોય અને આ યોજના વિશેનો ખ્યાલ આવે। અને હા મિત્રો, આવી જ અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી સૌથી પહેલા આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે।